બાબુરામ મહારાજની જય. આજનો પાવન પ્રસંગ ભાવનગરની ભાવિક નિરાત મંડળ અને ભાવિક ભક્તોના અથાગ પ્રયત્નથી અને એના ભાવથી જે આપણે બધા અહીંયા આ કાર્યક્રમને નિહાળી રહ્યા છીએ, આ ભજન ભાવને નિહાળી રહ્યા છીએ, એ સૌ સામે બેઠેલા અને સૌ અંદરો અંદર મતતા ભાવનગરના આપણા ભાવિક નિરાત મંડળનો એક પ્રતાપ છે. અને આમ તો આપણે બધા એમને તાળીથી વધાવી છીએ, મનથી અમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ. આવો કાર્યક્રમ ગોઠવાનો છે ત્યારે મારે જે વાત કરવી છે થોડી સત્સમાગમની 15 મિનિટ નિરાત મહારાજની અમી દ્રષ્ટિથી, બાબુરામ મહારાજની કૃપાથી, દીર્ઘ દ્રષ્ટિથી. અને અહીંયા તમે જોશો ભાણ સાહેબ, ભાણ મહારાજ, સાદુડ મહારાજ, અહીંયા મારી બાજુમાં નારુ મહારાજ, સામે ધીરુ મહારાજ, એમનું સાનિધ્ય આપણને મળ્યું હોય અને ડાયસ ઉપર અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા સૌ સંતોના ખોબલે ને ખોબલે આશીર્વાદ હોય અને આવું સંગીત વૃંદ હોય, આરાધક બધા હોય, ભજનીક હોય, તબલા માસ્તર હોય, પેટી માસ્તર હોય, બેન્જો માસ્તર હોય, ગાનાર હોય અને આપણું લાઈવ પ્રસારણ કરનારા ડિજિટલ સૌ સ્ટાફ અને મારી સામે બેઠેલો ભાવિ ભક્તજનો, તમે બધા ખૂબ સારા છો, તમે બધા ખૂબ ગમો એવા છો, કારણ કે ભાવનગરના ભાવિક છો. એટલે મને આમ વારે વારે હું બેઠો હતો ત્યારે મને વિચાર આવતો હતો, વાહ મારા ભાવનગરની ભાવનાવાળી ભક્તજનો, અને આપ સૌના ચરણોમાં, આ દાસના ચરણમાં, આપ સૌના ચરણોમાં મારા ખોબલે ને ખોબલે જય ગુરુ મહારાજ. અહીંયા આપણે બધા બેઠા છીએ, ખૂબ દૂર દૂરથી સંતો પધાર્યા છે, બાબુરામ મહારાજના શિષ્યો પણ ખૂબ દૂર દૂરથી પધાર્યા છે. મારે તમને સત્સમાગમ તો વારંવાર આમ થતા જ હોય છે, પણ મારે એક બે અનુભવની, મારા અનુભવની તમને વાત કરવી છે. પહેલે મારા અનુભવની વાત બાબુ મહારાજ સાથેને મારે કરવી છે. મારા ગુરુ ખોડીદાસ મહારાજ, એમનું દેહ વિલીન થયું અને એમની એક ઈચ્છા રહી ગયેલી કે મારે ખેડામાં એક વખત રામનવમીનો મેળાવડો કરવો. અને બીજા જ વર્ષે ભક્તો એ બધા ભેગા થઈ અને ખેડાની અંદર રામનવમી મેળાવડો રાખેલો. હવે એ વખતે આમ ત્યાં ખેડાની અંદર તો ગયા એ લોકોને ખબર છે, કાંઈ સેવામાં એમાં બહુ કોઈ ઝાઝા માણસો નહીં, એટલે અહીંયા ભાવનગરમાં કેટલાક દૂર દૂરથી બધા અહીંયા સેવામાં આવેલા. એમ બાબુરામ મહારાજને આવેલા, અમે પણ સાથે ગયેલા. 3 દિવસ સાથે બાબુ મહારાજ સાથે અમે વિતાવેલો અને એમાં છેલ્લી રાત બધી રસોઈ બની ગઈ, 2 વાગ્યા હશે, અને પછી રસોઈનું ધ્યાન રાખવાનું કામ બાબુ મહારાજ સાથે મારે આવ્યું. અમે બે બેઠેલા અને રાત્રે દી સુગ્યા સુધી અમે બેએ જે સત્સમાગમ કરેલો અને સાથે બેઠેલા, એ ઘડીઓ હું અહીંયા બેઠો બેઠો વાગોળતો હતો કે ભાઈ કેવું જીવન. મેં કીધેલું મહારાજ આવો, આંબરડી આવો. હું ત્યારે ક્યાં નોકરી કરતો હતો. મેં કહું આંબરડી આવો અને આપણે બધા હજી બેસીએ, હજી તમારો વધારે લાભ લઈએ, અમારા આંબરડી સત્સંગ મંડળને તમે એનો લાભ આપો એમ. મને કહું આવીશ, પણ એ દરમિયાન આ તો ધાર્યું કોનું થાય? સદગુરુ મહારાજ એ ધાર્યું એનું કરાવે છે અને એને ક્યાંય હાથમાં ક્યાંય એનું કોઈ બહાનું લેતા નથી. તો એ પહેલો પ્રસંગ, અને મેં પહેલા બાબુ મહારાજને કેવી હિંમત, અને એ પહેલા મેં એને સાંભળેલા ને ત્યારે મને એમ થયેલું, હું ગયા વખતે અહીંયા એમની તિથિમાં આવ્યો હતો અને આમ પહેલાં અમે આવતા આંબરડીથી ભાવનગરના, જ્યારે આ બાબુ મહારાજની તિથિ હોય, કોઈ સંત મેળાવડા હોય,
ત્યારે અમે અવારનવાર ભાવનગરમાં આવેલા છીએ, પણ જ્યારે અધિકાર નહીં મળેલો તો આવી પ્રસાદ લઈને સત્સંગ હાલે અહીંયા સુધી બેસીએ અને પછી પાછા વાહન લઈને વયા જતા હતા. હવે બીજી વાત મારે હવે કરવી છે એ છે કે ભજનની તાકાત શું હોય. આપ બધા કરો છો ને એ હું એટલે મહાન છો એમ કહું છું. આપ બધા ભાગ્યશાળી છો, આપ બધા પુણ્યશાળી છો અને આવા ભજનનો મોકો અને ટાઈમ બધા આપી શકો છો. આજે તમે જો કોની પાસે ટાઈમ છે? કોઈની પાસે બિલકુલ ટાઈમ આજે આપણી પાસે છે નહીં. તમે જો ભજનની તાકાત, ભીષ્મ પિતામહ એના આત્મબળથી એને 6 મહિના સુધી બાણશૈયા ઉપર એના પ્રાણને છે, એના આત્માને છે, એના જીવને છે એ ઈચ્છા મૃત્યુથી ટકાવી રાખેલો. પછી આપણા એક ભજનિક, આપણા ગુરુભાઈ એમ કે હોય તો કહી શકાય, રવિ ભાણ સાહેબના રવિ અને રવિના મોરાર ખંભાળિયા, જામ ખંભાળિયા, કદાચ તમે બધા એનો ઇતિહાસ જાણ્યો છે. આવી રીતે ભજન અને ભજનની અંદર એક વખત મોરારને એમ થયું અને એવું એના દિલથી એ માણસ ખુશ થઈ ગયેલો અને બધા ભક્તો આમ બેઠેલા, આવું ભજન રાખેલું અને ભજનમાં એણે કીધેલું, આ જે ભક્તોને જે માગવું એ માગો. અને એના ઇતિહાસમાં કહે છે આખો કાઠી ડાયરો હતો અને એમાં એક સામત નામનો તળબધા કોળીનો એક ભગત એનો હતો. એ આમ સાવ છેડે બેઠેલો. બધાએ કોઈ કે આયુષ્ય માગ્યું, કોઈ કે ધન માગ્યું, કોઈ કે લક્ષ્મી માગી, કોઈ કે જમીન માગી, કોઈ કે માલ, આ બધું જુદા જુદા એ માગેલું. હામત ખૂણામાં હાવ એકલો બેઠેલો આમ જોઈ રહ્યો. એટલે ગુરુ મહારાજ એને બોલાવે છે, હામત તું અહીંયા આવ. મોરાર એને બોલાવે છે અને હામત એમની પાસે આવે એટલે હામત આ બધાએ માગ્યું છે, તું કંઈક માગે. એટલે ગુરુ મહારાજને એ પગે લાગીને એમ કહે છે એના ચરણોમાં કે મહારાજ હું કાંઈ ન માગી શકું, મારે મારી ઓકાતમાં રહેવાય. ના, આજ હું ખુશ છું હામત, તારે જે માગવું એ માગ. અને જ્યારે હામત માગે છે, ગુરુજી તમે પ્રાણ છોડો ને ત્યારે હું તમારી સાથે હોઉં, આવું સામતે માગેલું. અને થયું એવું કંઈક 5-7 દિવસ સામતને બહાર જવાનું થયું અને અહીંયા ગુરુ મહારાજને, મોરાર સાહેબને એનો દેહ છોડી દેવાનો સમય આવ્યો. 3 દિવસ થયા હશે, 6 દિવસ સામત ઘરે કહીને બહાર ગયેલો. 3 દિવસ થયા એટલે અહીંયા મોરાર સાહેબનો દેહ પડી ગયો અને સંતોને તે બધા જાણો છો એમ દફનાવવામાં આવે, એને સમાધિ દેવામાં આવે. એટલે મોરાર સાહેબને સમાધિ આપવામાં આવેલી. 6 દિવસ પછી સામત આવ્યો અને સામતને એના ઘરનાએ કીધું, એના ધર્મપત્નીએ, કે આપણા ગુરુ વૈયા ગયા. કે હોય નહીં, જઈ ન શકે કે, અરે કે વૈયા ગયા કે. એટલે તરત ઘરે પાણી પીધા વગરનો સામત જ્યાં ગુરુ મહારાજની સમાધિ આપેલી ત્યાં પોતે જાય છે, એક લોટો પાણી ભરેલું અને સમાધિ ઉપર છાંટે છે અને સમાધિ ઉપર ગુરુ મહારાજને યાદ કરીને એક દીવો કરે છે અને પોતે આંખમાંથી ભાવથી આંસુ હાલ્યા જાય અને ગુરુ મહારાજને કે, ગુરુ મહારાજ મારું વચન ભૂલી ગયા, મને તમે મૂકીને વૈયા ગયા, તમે મને કીધેલું વચન આપેલું કે હું તું હસ્યો ને તારી હાજરીમાં મારો પ્રાણ છોડી છે. એમ આવું 2-3 વખત પ્રાર્થના કરી, 3 વખત, અને 4થી વખત સામત પ્રાર્થના કરે ને એટલે સમાધિમાંથી મોરાર બહાર નીકળે છે. ભજનની તાકાત અહીં બેઠા છો ને બધા, કેવી ભજનની તાકાત હોય. અને મોરાર સાહેબ બેઠા ત્યાં અને સામતને એમ કે છે, ભીષ્મ પિતામહના 6 માસ, મોરારના 12. ભીષ્મ પિતામહના 6 મહિના અને મોરારના 12. જા સામત, હું 12 મહિના મારું મૃત્યુને છે પાછું ઠેલું છું. આ તાકાત ભજનની છે, જેવી તેવી તાકાત નથી, જેવો તેવો સત્સમાગમ નથી. અહીંયા જે બધા સંતો બેઠા છે, તમે અહીંયા બેઠા છે, જો ભાણ સાહેબ, જેવી તેવી વસ્તી નહીં.
ભજનો, સાખીઓ, આ બધું એમના કંઠસ્થ આપણે એમને સાંભળવા છે. એટલે જાજો સમય નહીં, મારે ખાલી તમને આ ભજન શું છે, આપણે બધા કરીએ છીએ તો આવા ભાવથી કરીએ તો શું આપણને એનું ફળ મળે, અને આ બધા ભાવથી સૌ સેવા કરે છે એમને શું ફળ મળે, એમની વિગત મારે આપી હતી. આટલી મારી વાણીને વિરામ આપી અને આવા પ્રસંગે મને આયોજકોએ આપણા સારથીને ભૂલી ગયો, ખ્યાલ આવ્યો, કાર્યક્રમનું સંચાલન કરે છે પ્રવીણ મહારાજ, આપણા સારથી. બહુ સરસ મજાની વાત એ વચ્ચે વચ્ચે કરતા જતા હોય છે. એટલે એમને અમને સમય આપ્યો અને એ સમય પ્રમાણે હું તો જ્યાં ભજનમાં જાઉં, સત્સમાગમમાં જાઉં ત્યાં મોટાભાગે મારી વાત કરતો હોઉં છું. પણ આજે 15 મિનિટ હતી એટલે મારો અનુભવ મારે 15 મિનિટ જોઈએ, પણ મારે ભજનની તાકાત બતાવી હતી એટલે મેં આ વાત લીધી. એટલે જે આમાં તમને કંઈ ગમ્યું હોય અને સારું લાગ્યું હોય ને, એ મારા ગુરુનું હતું, મારા ગુરુજીનું હતું. અને કાંઈ આ તો જીભ છે ભાઈ, આડાવળી લપસી ગઈ હોય અને તમને કોઈને કાંઈ કદાચ મારી વાણીથી ઠેસ પહોંચ્યો હોય તો એ મારી વાણી હતી. એમ હું તો તમારો દાસ છું, મને દરગુજર કરશો. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું.